અમારે જિલ્લો ધાનેરાથી પાલનપુર જોઈએ, પણ અમારે થરાદ જવાની કોઈ અમારે જરૂર નથી. અમારે થરાદ જવાનું કોઈ પસંદ જ નથી આવતો. અમારે જિલ્લો જોઈએ એટલે બનાસકાંઠા જોઈએ, અમારે પાલનપુર જોઈએ. અમારે થરાદ જવાની કોઈ જરૂર નથી. થરાદ અમને અજોડિયા મલકમાં કોઈ ખબર જ પડે એમ નથી. અમારે અહીં તો રાતના 12 વાગે જાવ તો અમને સુવિધા મળે. અમારે ધાનેરાથી આગળથી કારકિલથી આગળ જવાની મતલબ નથી. થરાદ અમુક જવું જ નથી. જિલ્લાનું વિભાજન થયું ત્યારથી માંડીને ધાનેરા હિતરક્ષક સમિતિ ધાનેરા તાલુકાને થરાદની અંદર મૂકવામાં આવ્યો. ત્યારથી માંડીને લગાતાર જન આક્રોશ એટલી બધી હદે થયો છે કે 4-5 પ્રોગ્રામો આપતા આજે ફરીથી ખૂબ મોટા પ્રમાણમાં જન આક્રોશ મહાસભા યોજાઈ છે. અને આપ જોઈ રહ્યા છો કે ખૂબ મોટી સંખ્યાની અંદર શહેર, નગર, તાલુકોમાંથી ખૂબ મોટી સંખ્યાની અંદર આ લોકો જન આક્રોશ મહાસભામાં જોડાયા છે. અને જનની માગણી એક જ છે કે અમે તમામ પ્રકારે બનાસકાંઠા સાથે જોડાયેલા છીએ, તો બનાસકાંઠાની અંદર જ રહેવા માટે માગે છે. અને જ્યાં સુધી સરકારની અંદર આ નિર્ણય નહીં થાય ત્યાં સુધી આ જન આંદોલન ગામે ગામ સુધી આગળ વધશે. એ પ્રકારની આજની આ જન મહાસભાની અંદર વાત થઈ છે. આપ સૌ જુઓ છો જે રીતે અત્યારે સભાની અંદર અલગ અલગ પ્રકારે વાત થઈ છે, ત્યારે સરકારના પ્રતિનિધિ તરીકે, જાહેર જનતાના પ્રતિનિધિ તરીકે કોઈની વાત સાંભળી નથી. અને કોઈને કોઈ લોકોના, એક વ્યક્તિના લોકોના લીધે સાંભળી અને જે પ્રકારનું વિભાજન થયું છે એ વિભાજનને લઈ અને સમગ્ર જિલ્લો દુઃખી છે. આજે પાલનપુર હોય, દિયોદર હોય, કોંકરેજ હોય કે ધાનેરા હોય, આખી જનરલ જિલ્લાની પ્રજા આજે સમગ્ર જગ્યાએ દુઃખી છે. ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવા માટે ધાનેરા ખાતે જન આક્રોશ મહાસભા યોજાઈ હતી. જે સભામાં ભાજપના પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત, ધાનેરાના વર્તમાન અપક્ષ ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલ સહિતના આગેવાનો એક મંચ પર જોવા મળ્યા હતા. છેલ્લા 20 દિવસથી ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ સાથે વિરોધ જોવા મળી રહ્યો છે. જન આક્રોશ સભામાં ભાજપ, કોંગ્રેસ, અપક્ષ એક મંચ પર જોવા મળ્યા હતા. ધાનેરા સાથે વર્ષોથી અન્યાય થતો આવ્યો છે, એમાં વધુ એક નવો અન્યાય સામે આવ્યો છે. ધાનેરાની જનતા બનાસકાંઠામાં જ રહેવા માંગે છે, એટલે જ આજે મોટી સંખ્યામાં સ્વૈચ્છિક પ્રજા આવી છે. ધાનેરા તાલુકાના લોકો પણ કહી રહ્યા છે કે અમારે તો થરાદ નથી જવું, પણ અમારે તો બનાસકાંઠા જિલ્લામાં જ રહેવું છે. એ જ અમારી માંગ છે. લોકો શું કહી રહ્યા છે તે પણ સાંભળો. નથી જાવું, ધાનેરા તાલુકાની સમિતિ દ્વારા અલગ અલગ કાર્યક્રમો આપવામાં આવ્યા હતા. આજે જન આક્રોશ મહાસભાનું આયોજન હતું. એમાંથી તમે જોઈ શકો છો, નગર અને તાલુકામાંથી સ્વયંભૂ પોતાના રોજગાર બંધ કરી અને આ મહાસભામાં હજારોની સંખ્યામાં લોકો આવ્યા છે. અમારો અવાજ, અમને વિશ્વાસ છે કે ગાંધીનગર સુધી પહોંચશે અને આટલા બુલંદ અવાજ સાથે અમારો અવાજ છે તો સરકાર સંવેદનશીલ છે એ વિચાર છે અને એનો પોઝિટિવ અમને રિસ્પોન્સ મળશે એવો વિશ્વાસ છે. છતાં પણ આમાં કંઈ પણ હજુ કંઈ વિચારો નહીં આવે તો આનાથી પણ ઉગ્ર આંદોલન અને ગાંધીનગર સુધી જવાનું થશે. તો ટ્રેક્ટર ભરી અને ગાંધીનગર જઈ અને સચિવાલયનો ઘેરાવો પણ કરવામાં આવશે અને આનાથી પણ રસ્તા રોકો આંદોલન, ચક્કાજામ જેવા જ્વલંત કાર્ય. શું નામ છે આપનું? મારું નામ મહેન્દ્રભાઈ, આપ પણ અહીંયા વિરોધમાં આવે છે. લોકોનો આક્રોશ છે. ઘણા ગામડાઓ ક્યાંક ને ક્યાંક સમર્થન કરતા હોય છે, કેટલાક લોકો વિરોધ કરે છે. ખરેખર માહોલ શું છે? આજે આ ધાનેરા તાલુકાની પ્રજા રોડ ઉપર ઉતરી છે. આની માંગણી છે કે આપણી માંગણી છે કે ભાઈ બનાસકાંઠાની અંદર અમને રાખવામાં આવે. બરાબર, આજે નિર્ણય લેવાયો છે એ બરાબર નથી. પ્રજાને એવું લાગી રહ્યું છે, તો એ સમજી અને સરકારને નિર્ણય લેવો જોઈએ. પ્રજા આજે રોડ ઉપર ઊભી છે અને સરકાર જો ન સાંભળતી હોય, તાનાશાહી ચલાવતી હોય, પોતાની મનમાની ચલાવતી હોય, તો એ ક્યારે પ્રજા એને સ્વીકારશે નહીં. બરાબર, જ્યારે ચૂંટણી હોય ત્યારે નેતાઓ રોડ ઉપર ઉતરીને માંગણી કરતા કે અમને વોટ આપો, એ નેતાઓ ખાસ કરીને આજે નથી દેખાતા. બરાબર, ઘણા એટલા નેતાઓ હોય છે. અહીંયા આપણે કોઈ પણ પક્ષાપક્ષી વગર નેતાઓને જોયા છે. અપક્ષના પણ જોયા, કોંગ્રેસના પણ જોયા અને ભાજપના પણ જોયા. તો એમનું બધાનું પ્રજાના હિત માટેનું કાર્ય છે કે ભાઈ પ્રજા માંગણી કરે છે બનાસકાંઠાની અંદર જ રાખવામાં આવે. આજ અમારી માંગણી છે. યુવાનોની
આગેવાનો વડીલો બધાની એક જ માંગણી કે અમારે બનાસકાંઠો બરાબર છે ને આના ઉપર તાનાશાહી દબાદબાઈ ન રાખે, બરાબર. અમારો હિત વિચારી પ્રજાના હિત માટેનું કાર્ય કરવામાં આવે, આ સરકારને એક અપીલ છે અમારી.